ગીર ગઢડા ગામેથી માદક પદાર્થ વનસ્પતિજન્ય ગાંજો મેરીજુઆના હશીશનો વિશાળ જથ્થો ગીર સોમનાથ પોલીસે પકડી પાડ્યો છે। એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ કાગડા તથા એસઓજી પોલીસ સ્ટાફના માણસો ગીર ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એએસઆઈ શરમણભાઈ ભોપાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ દીપસિંહ તથા અભયસિંહ ભવાનભાઈ ને અંગત અને વિશ્વાસુ બાતમીદારથી મળેલ બાતમીના આધારે રેડ કરતા ગાંજાનો જથ્થો હાથ લાગ્યો છે। ગીર ગઢડાની ઉના રોડ ઉપરની ઢોરા શેરી વિસ્તારમાં આરોપીના રહેણાંક મકાનના વાડામાં એનડીપીએસની રેડ કરતા માદક પદાર્થ વનસ્પતિજન્ય ગાંજો મેરીજુઆના હશીશનો વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવતા આરોપીને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગાંજાના છોડ જે આશરે 1.5 ફૂટથી 4 ફૂટ લંબાઈના નાના મોટા છોડ 55 કિલો 320 ગ્રામ કિંમત ₹27,66,000 તેમજ સેમસંગ કંપનીનો દુધિયા કલરનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન ₹5,000 મળી કુલ 27,71,000ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી। આરોપી ગાંજો પીવાની આદત ધરાવતો હોય તેમજ પોતાના રહેણાંક મકાનના વાડામાં વિપુલ પ્રમાણમાં ગાંજા મેરીજુઆના હશીશનું વાવેતર કરી વનસ્પતિજન્ય લીલા છોડ ગાંજાની સુકવણી કરી અને છૂટક વેચાણ કરવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી। કડિયા કામની મજૂરી કરતા આરોપી ભીખાભાઈ અતુભાઈ મકવાણા ઉંમર વર્ષ 75ની એસઓજી પોલીસે ધરપકડ કરી હતી।